ભાવનગર જિલ્લામાં આવતીકાલે રવિવારે લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે। આ પરીક્ષા સવારે 9:30 થી 12:30 દરમિયાન લેવાશે। કુલ 38 પરીક્ષા કેન્દ્રોના 399 બ્લોકમાં 11,850 ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યા મુજબ તમામ કેન્દ્રો પર પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 3 ડેપ્યુટી અધિકારી, 44 પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર, 190 કોન્સ્ટેબલ અને ટ્રાફિક જવાનો તૈનાત રહેશે। ઉમેદવારોની સુવિધા માટે એસટી વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે। ભાવનગર એસટી ડેપોમાંથી 14 અને 15 જૂન 20 એક્સ્ટ્રા બસ દોડશે। બોટાદ, મહુવા, ગારિયાધાર અને પાલિતાણા ડેપોમાંથી રાજકોટ, અમદાવાદ અને વડોદરા માટે 20 એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે। આ બસો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે। વધારાની 10 રિઝર્વમાં રાખવામાં આવી છે। આવતીકાલે તારીખ 15 જૂન 2025ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક કોન્સ્ટેબલ માટેની રિટન એક્ઝામ થનારી છે। એમાંના ભાગરૂપે ભાવનગર શહેર ખાતે પણ તેના કુલ 38 સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનારી છે। આ પરીક્ષાનો સમય સવારે 9:30 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધીનો રહેનાર છે। 38 જગ્યા ઉપર કુલ 395 જેટલા ક્લાસરૂમમાં થઈ 11,850 કેન્ડિડેટ પરીક્ષા આપનાર છે। તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈ કક્ષાના અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। કુલ બંદોબસ્તમાં 3 ડેપ્યુટી એસપી રેન્ક અધિકારી, 44 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। 190 જેટલા કોન્સ્ટેબ્યુલરી સ્ટાફનો દરેક સેન્ટર ઉપર થઈ બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલો છે। ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે પરીક્ષાના કેન્દ્ર ઉપર સચવાય તે માટે 76 જેટલા ટ્રાફિકના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે। સમગ્ર પરીક્ષા શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારના ખલેલ વગર પૂરી થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે। ખાસ કરી મીડિયાના માધ્યમથી ભાવનગર શહેરના નાગરિકોને એ પણ વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે જ્યાં જ્યાં પણ પરીક્ષાનો બંદોબસ્ત છે એ વિસ્તારમાંથી આપણે કોઈ વાહન લઈ આવતીકાલે જો પસાર થનાર હોય સવારે તો વિદ્યાર્થીઓને આવવા જવામાં ખલેલ ન પડે, ટ્રાફિકના લીધે થઈ કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં લેટ ન થાય અને કોઈ વિદ્યાર્થી જો મદદ માંગતો હોય તો એને આપણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈએ। આ ભાવનગર શહેરની નાગરિકોને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી આહવાન કરવામાં આવે છે। અત્યારે જે બાકીના રૂટ ઉપરના બંદોબસ્ત છે તેમાં અલગ અલગ વાહનો મારફતે સમગ્ર રૂટનું સુપરવિઝનનું આયોજન પણ કરી દેવામાં આવેલું છે।